Hello students, how are you all? I hope you all are well and good. So students, today we are going to learn Bridge new topic pronoun. So without wasting time, let's get started. First we see pronoun short introduction. What is pronoun? A pronoun is a word which is used in place of noun. પ્રોનાઉન એ એક એવો શબ્દ છે કે જેનો ઉપયોગ નાઉનની જગ્યાએ કરવામાં આવે છે. લેટ્સ સી ઇન એક્ઝામ્પલ. મોહન is a bus driver. મોહન drives children to school daily. મોહન is a jovial man. તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીં મોહનનો જે પ્રોપર નાઉન છે એનો કેટલી વાર યુઝ કરવામાં આવ્યો છે? 3 વાર. જે બરાબર થોડું વ્યવસ્થિત લાગતું નથી. તો રાઈટ વે ઓફ યુઝ પ્રોનાઉન, કેવી રીતે આપણે પ્રોનાઉનનો યુઝ કરીને સેન્ટેન્સને વ્યવસ્થિત કરી શકીએ. મોહન ઇઝ અ બસ ડ્રાઈવર, આ યોગ્ય લાગે છે. હી ડ્રાઈવ્સ ચિલ્ડ્રન ટુ સ્કૂલ ડેલી. તો અહીં તમે જોઈ શકો છો કે મોહનની જગ્યાએ કોનો યુઝ કરવામાં આવ્યો છે? હી નો. તો મોહન એ શું છે? નાઉન છે અને હી એ મોહનની જગ્યાએ યુઝ થાય છે. એટલા માટે આ હી ને શું કહી શકીએ આપણે? પ્રોનાઉન, રાઈટ? હી ઇઝ અ જોવિયલ મેન. તો અહીં પણ મોહનની જગ્યાએ શું યુઝ કરવામાં આવ્યું છે? હી. બરાબર. તો મોહનની જગ્યાએ આ હી નો યુઝ કરવામાં આવ્યો છે. મોહન એ એટલા માટે મોહન એ નાઉન છે અને હી એ પ્રોનાઉન છે. તો આપણે આ નામની જગ્યાએ જેનો યુઝ કરીએ, જે શબ્દનો યુઝ કરીએ એને પ્રોનાઉન કહેવામાં આવે છે. ઓકે. ટાઇપ્સ ઓફ પ્રોનાઉન. હવે પ્રોનાઉનના પ્રકાર કયા કયા છે એ જોઈએ. પર્સનલ પ્રોનાઉન. તો પર્સનલ પ્રોનાઉન કયા કયા છે? આઈ, વી, યુ, હી, સી, ઇટ and they. These are personal pronouns. Possessive pronouns. Mine, ours, yours, his, hers, its, theirs. These are possessive pronouns. Reflexive pronoun. Myself, yourself, yourself, himself, themselves. Okay, these are reflexive pronouns. Demonstrative pronoun. These, that, and those. These are demonstrative pronouns. Relative pronoun. Who, whom, whose, which. These are relative pronoun. Interrogative pronoun. Which, who, which, why, what, and when. These are interrogative pronouns. So, students, you can see here in relative pronoun who, and in interrogative pronoun there is a who. તો અહીં બે જગ્યાએ who આપવામાં આવ્યો છે. તો આ who નો પ્રોનાઉન તરીકે અલગ ઉપયોગ છે અને આ who નો પ્રોનાઉન તરીકે અલગ ઉપયોગ છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ની અંદર who નો પ્રશ્નાર્થ શબ્દ તરીકે યુઝ થાય છે અને અહીં આ who નો પ્રશ્નાર્થ શબ્દ તરીકે નથી યુઝ થતો, પરંતુ સંબંધક પ્રોનાઉન તરીકે આ who નો યુઝ થાય છે. So students, don't get confused. આગળનો પ્રકાર જોઈએ. Indefinite pronoun. Anyone, someone, something. These are indefinite pronoun. Reciprocal pronoun. Each other and one other. These are reciprocal pronoun. So let's see in detail. Table number 1. We have already learned about singular plural term. So now we have to learn a new term, 3%. So let's learn through a table. આપણે વિદ્યાર્થી મિત્રો સિંગ્યુલર અને પ્લુરલની ટર્મ શીખી ગયા હતા કે સિંગ્યુલર નાઉનને પ્લુરલમાં કેવી રીતે ફેરવવામાં આવે છે. બરાબર. તો અને ઉપરાંત આપણે નાઉન પણ શીખી ગયા હતા. તો હવે આપણે શીખવાનું છે ફર્સ્ટ પર્સન શું છે, સેકન્ડ પર્સન શું છે એન્ડ
થર્ડ પર્સન શું છે. ઓકે, સો ફર્સ્ટ વી સી ફર્સ્ટ પર્સન. First person refers to the person speaking. ઓકે, તો ફર્સ્ટ પર્સન શું શાનો નિર્દેશ કરે છે કે બોલનાર વ્યક્તિનો નિર્દેશ કરે છે. જો બોલનાર વ્યક્તિ એકલો હોય તો શાનો યુઝ થાય છે, આઈ નો યુઝ કરવામાં આવે છે. અને બોલનાર વ્યક્તિ ઘણા બધા હોય એટલે કે પ્લુરલ હોય તો વી નો યુઝ કરવામાં આવે છે. એટલે કે અહીં બોલનાર વ્યક્તિ પોતાના વિશે બોલે છે, બરાબર. એકલો હોય કે ઘણા બધા હોય, પોતાના અનુસંધાનમાં પોતાનો નિર્દેશ કરે છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર એન્ડ પ્લુરલમાં વી આર સ્ટુડન્ટ્સ. ઓકે, અહીં પણ આપવામાં આવ્યું છે. હા, એક્ઝામ્પલ્સ અહીં તે જ આપવામાં આવ્યા છે જે હું બોલી રહ્યો છું. આઈ એમ અ ટીચર એન્ડ વી આર સ્ટુડન્ટ્સ. ઓકે, so let's move on to second person. Second person pronoun refers to the person spoken to. એટલે કે જેના માટે બોલવામાં આવે છે અને જે વ્યક્તિ સાંભળે છે અને જેના માટે બોલવામાં આવે છે તેનો નિર્દેશ સેકન્ડ પર્સન કરે છે. યુ, બરાબર. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, બરાબર. આ એકલો વ્યક્તિ હોય તો યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. અને અહીં ઘણા બધા વ્યક્તિ હોય તો યુ આર માય યુ ઓલ આર માય ક્લોઝ ફ્રેન્ડ્સ. તો અહીં ઘણા બધા ફ્રેન્ડ્સની વાત કરવામાં આવી છે અને અહીં એક ફ્રેન્ડની વાત કરવામાં આવી છે. લેટ્સ સી મોર એક્ઝામ્પલ્સ. ડુ યુ હેવ એન એક્સ્ટ્રા પેન? તમારી પાસે એક્સ્ટ્રા પેન છે. તો અહીં આ યુ છે, બરાબર, એ નો સેકન્ડ પર્સન તરીકે યુઝ કરવામાં આવ્યો છે. યુ હેવ અ ન્યુ બેગ, અહીં પણ સેકન્ડ પર્સન સિંગ્યુલર તરીકે યુઝ કરવામાં આવ્યો છે. એટલે કે સેકન્ડ પર્સન ની અંદર શું કે સાંભળનાર વ્યક્તિના વિશે વાત કરવામાં આવતી હોય છે બોલનાર વ્યક્તિ દ્વારા. Let's move on to third person. Third person pronoun refers to the person or thing, people or things spoken about. એટલે કે અહીં થર્ડ પર્સન ની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરે છે. ઓકે, બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરે છે. જો ત્રીજો વ્યક્તિ એકલો હોય અને પુરુષ હોય તો he નો યુઝ થાય છે એઝ અ પ્રોનાઉન. છોકરી હોય તો she નો યુઝ થાય છે અને કોઈ વસ્તુ હોય તો it નો યુઝ થાય છે. ઓકે, અને બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને કોઈ ત્રીજી ઘણી બધી વ્યક્તિની વાત કરે તો એઝ અ પ્રોનાઉન જેનો યુઝ થાય છે. આઈ હોપ કે તમને આ સમજ પડી હશે. Let's see some more examples. He is my brother. It is an apple. They are farmers. Okay, તો અહીં બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને તેના ભાઈ વિશે વાત કરે છે. ઓકે, કોના વિશે વાત કરે છે? તેના ભાઈ વિશે વાત કરે છે. અહીં બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને તેના ભાઈ વિશે વાત કરે છે. It is an apple. They are farmers. તો અહીં બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને કોઈ ખેડૂતોની વાત કરી રહ્યો છે. ઓકે, આઈ હોપ કે તમને આ ટેબલ નંબર 1 માં સમજ પડી હશે. આ ટેબલ નંબર 1 એટલા માટે શીખવું જરૂરી છે કારણ કે આગળ જે ટેબલ આવે છે તે શીખવા માટે આ શીખવું ખૂબ જ જરૂરી છે, તેનો પાયો છે. ઓકે, તો લેટ્સ સી ટેબલ નંબર 2. ટેબલ નંબર 2 ની અંદર આપણે ત્રણ પ્રકાર, આપણે જે પ્રોનાઉનના ત્રણ પ્રકાર છે એને કવર કરી રહ્યા છીએ. તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. પર્સનલ પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન એન્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન, આ ત્રણેય પ્રોનાઉનને આપણે એક ટેબલના માધ્યમથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પર્સનલ પ્રોનાઉન, તો પર્સનલ પ્રોનાઉનના ટેબલ કોલમ કઈ બે છે? આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ. આ બે કોલમ પર્સનલ પ્રોનાઉનની છે. સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉનની કોલમ આ થર્ડ અને ફોર્થ એ પોઝેસિવ પ્રોનાઉનની કોલમ છે. કોલમ મીન્સ આ આખું. અને રિફ્લેક્સિવ પ્રોનાઉનની આ લાસ્ટ કોલમ એ રિફ્લેક્સિવ પ્રોનાઉનની છે. આ તો સીધું જ છે, સમજ પડી જાય એ રીતે. હા, હવે આ રો ને સમજી લઈએ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ, થર્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ઓકે, આ તો આપણે સમજી ગયા હતા લાસ્ટ ટેબલની અંદર. તો સૌથી પહેલા આપણે જોઈએ પર્સનલ પ્રોનાઉન. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે
બોલનાર વ્યક્તિ એકલો હોય તો આઈ નો યુઝ થાય છે, ને ઘણા બધા હોય તો બી નો યુઝ થાય છે પ્લુરલમાં. સાંભળનાર વ્યક્તિની વાત કરવામાં આવી છે, એકલો હોય તો યુ, ને ઘણા બધા હોય તો પણ યુ. અને થર્ડ પર્સનમાં છોકરો હોય તો હી, છોકરી હોય તો સી, અને વસ્તુ હોય તો ઇટ, ને ઘણા બધા નાઉન્સનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તો they નો યુઝ થાય છે. તો આ બધા જે આપણે જોયા પર્સનલ પ્રોનાઉન, બરાબર, આ બધા આપણે જે જોયા છે એનો યુઝ સબ્જેક્ટિવ પ્રોનાઉન તરીકે થાય છે. તમે પડી વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટિવ પ્રોનાઉન ની અંદર એટલે કે વાક્યની શરૂઆતમાં જ આવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર, વી આર ફ્રેન્ડ્સ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, બરાબર. he is a farmer, she is a girl, it is a dog, they are my neighbors. ઓકે, તો આ બધાનો યુઝ, આ બધા જે પ્રોનાઉન છે એનો યુઝ કેવી રીતે થાય છે? સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે આનો યુઝ થાય છે વાક્યની શરૂઆત. ઓકે, હવે આ બીજી કોલમ જોઈએ, પર્સનલ પ્રોનાઉન એઝ ઓબ્જેક્ટિવ. એનો ઓબ્જેક્ટિવ તરીકે કઈ રીતના યુઝ થાય છે? તો પ્લીઝ ગીવ મી અ પેન. તો અહીં મી એ કેવી રીતે યુઝ થાય છે? ઓબ્જેક્ટિવ તરીકે યુઝ થાય છે, કર્મ તરીકે એનો યુઝ થાય છે. અસ, ડુ યુ વોન્ટ ટુ કમ વિથ અસ? ઓકે, તો અહીં આનો યુઝ, અસ નો યુઝ કર્મ તરીકે થાય છે. યુ, him, her, it and them. આ બધા જે પ્રોનાઉન છે આનો કર્મ તરીકે યુઝ કરવામાં આવે છે, એટલે એને પર્સનલ પ્રોનાઉન ની અંદર ઓબ્જેક્ટિવ તરીકે યુઝ કરવામાં આવે છે આ પ્રોનાઉન ની અંદર. તો આપણે જોઈ ગયા પર્સનલ પ્રોનાઉન. તો આપણે પર્સનલ પ્રોનાઉન કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે જોઈશું પોઝેસિવ પ્રોનાઉન. તો પોઝેસિવ પ્રોનાઉન ની અંદર પોઝેસિવ એડજેક્ટિવ તરીકે માય નો યુઝ થાય છે. ધીસ ઇઝ માય પેન. ઓકે, our, your, એટલે કે અહીં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તરીકે માય નો, પ્લુરલ તરીકે our નો, સેકન્ડ પર્સન સિંગ્યુલર તરીકે your નો, પ્લુરલ તરીકે your નો, સેમ જ છે આ તો. પછી થર્ડ પર્સનમાં પોઝેસિવ his, her, it, their. તો અહીં તમે જોઈ શકો છો કે આનો પોઝેસિવ પ્રોનાઉન એડજેક્ટિવ્સ તરીકે આનો યુઝ કરવામાં આવે છે આ બધા. અને આ પોઝેસિવ પ્રોનાઉન્સ આ શું બતાવે છે? માલિકી દર્શાવે છે. તમે જોઈ શકો છો, ધીસ પેન ઇઝ માઇન. ઓકે, ધીસ ઇઝ અવર્સ સ્કૂલ. ઓકે, યોર્સ, his, that is his bag. તમે કહી શકો hers, its, theirs, these hills are theirs. તમે કહી શકો. ઓકે, તો અહીં ખાસ કરીને માલિકી દર્શાવવામાં આવતી હોય છે. ઓકે, તો આપણે પોઝેસિવ પ્રોનાઉન ને પણ જોઈ ગયા. હવે રિફ્લેક્સિવ પ્રોનાઉન જોઈએ. તો રિફ્લેક્સિવ પ્રોનાઉન ની અંદર બોલનાર વ્યક્તિ પોતાને અનુસંધાનમાં પોતાને રિફ્લેક્સ કરે છે, પોતાને વિશે દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ ડુ માય વર્ક માય સેલ્ફ. ઓકે, તો આ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. સેલ્ફ વાળા જેટલા પણ પ્રોનાઉન હોય છે, સેલ્ફ સિંગ્યુલરમાં સેલ્ફ અને પ્લુરલમાં સેલ્ફ, તો આ જેટલા પણ હોય છે એને શું કહેવામાં આવે છે? રિફ્લેક્સિવ પ્રોનાઉન. જોઈએ, માય સેલ્ફ સિંગ્યુલર ની અંદર, અવર સેલ્ફ પ્લુરલ ની અંદર, યોર સેલ્ફ સિંગ્યુલર ની અંદર, યોર સેલ્ફ પ્લુરલ ની અંદર, સેકન્ડ પર્સન તરીકે, થર્ડ પર્સન ની અંદર સિંગ્યુલર તરીકે હિમસેલ્ફ, છોકરો હોય તો છોકરી હોય તો હરસેલ્ફ, વસ્તુ હોય તો ઇટસેલ્ફ, અને ઘણા બધા નાઉન્સ હોય તો ધેમસેલ્ફ. ઓકે, આઈ હોપ કે તમને રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ સમજ પડી ગઈ હશે. તો આ ત્રણેય જે પ્રોનાઉનના પ્રકારો છે એના એક્ઝામ્પલ્સ, થોડા વધારે એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. તો આ ફર્સ્ટ જે કોલમ આપવામાં આવી છે આ તમે જોઈ શકો છો, રાઈટ. તો આ પર્સનલ પ્રોનાઉનની કોલમ છે, જેના ઉદાહરણ એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે. વી આર ફ્રેન્ડ્સ. ઓકે, તો આનો સબ્જેક્ટિવ પ્રોનાઉન તરીકે યુઝ કરવામાં આવે છે. પ્લીઝ ગીવ મી અ પેન. ઓકે, અહીં ઓબ્જેક્ટિવ તરીકે યુઝ કરવામાં આવ્યો છે, એટલે કે અહીં કર્તા તરીકે યુઝ કરવામાં આવ્યો છે પ્રોનાઉનનો. અહીં પ્રોનાઉનનો કર્મ તરીકે યુઝ કરવામાં આવ્યો છે. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. અહીં વાક્યની શરૂઆતમાં હોય તો મોટા ભાગે શું હોય છે? કર્તા તરીકે યુઝ કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, હી ઇઝ માય કઝન. તો આ હી નો કેવી રીતે યુઝ કરવામાં આવ્યો હશે? યસ, એઝ અ સબ્જેક્ટ તરીકે પ્રોનાઉનનો યુઝ કરવામાં આવ્યો છે. ઓકે,
તો આ છે પર્સનલ પ્રોનાઉન. હવે પોઝેસિવ પ્રોનાઉનના થોડા ઉદાહરણ જોઈ લઈએ. ઇટ ઇઝ માય પેન. ઓકે, તો અહીં શું એડજેક્ટિવ તરીકે યુઝ કરવામાં આવે છે. પેન તો છે પણ કોની પેન છે? મારી પેન છે. એટલા માટે અહીં આ પોઝેસિવ પ્રોનાઉનને એડજેક્ટિવ તરીકે યુઝ કરવામાં આવ્યો છે. ધેટ કેટ ઇઝ માઇન, તો અહીં શું દર્શાવવામાં આવ્યું છે? માલિકી દર્શાવવામાં આવી છે કે આ કેટ મારી છે. ધીસ મની ઇઝ અવર્સ, તો અહીં પણ માલિકી દર્શાવવામાં આવી છે કે આ પૈસા અમારા છે. ધ રેડ બેગ બિલોંગ્સ ટુ હિમ, તો આ લાલ કલરનો બેગ તેને લગતો એટલે તેનો છે. ઓકે, તો અહીં પણ આ પોઝેસિવ પ્રોનાઉન તરીકે આનો યુઝ થાય છે. અહીં પણ માલિકી દર્શાવવામાં આવી છે. ઓકે, તો આપણે પોઝેસિવ પ્રોનાઉન પણ જોઈ ગયા. હવે જોઈએ રિફ્લેક્સિવ પ્રોનાઉન. કાઉન્ટ યોરસેલ્ફ, તમે તમારી જાતે ગણો. આઈ ડુ માય વર્ક માયસેલ્ફ. ઓકે, આ માયસેલ્ફ એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. જય ડઝ હિઝ વર્ક હિમસેલ્ફ, એ પોતાનું કામ એની જાતે જ કરે છે. they do their homework themselves, તેઓનું હોમવર્ક જાતે જ કરે છે. તો સમજ પડી હશે રિફ્લેક્સિવ પ્રોનાઉનની અંદર શું કામ કરે છે તે દર્શાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ તેની જાતે જ કામ કરે તે દર્શાવવામાં આવે છે રિફ્લેક્સિવ પ્રોનાઉનની અંદર. તો આપણે 3 પ્રોનાઉનના પ્રકાર કમ્પ્લીટ જોઈ ગયા છે. હવે લેટ્સ મૂવ ઓન ટુ ફોર્થ કાઇન્ડ ઓફ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. તો અહીં નામની અંદર જ એનો અર્થ છુપાયેલો છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શાવે છે વસ્તુઓ, એટલે નાઉન્સને દર્શાવે છે. પર્સન, પ્લેસ ઓર થિંગ, આ બધા નાઉન્સને દર્શાવે છે. તો નાઉન્સને કેવી રીતે દર્શાવે છે? સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મમાં, અને નજીક અને દૂરની વસ્તુઓને દર્શાવે છે. જોઈએ ટેબલને માધ્યમ. તો સિંગ્યુલર એન્ડ પ્લુરલ, સિંગ્યુલર એન્ડ પ્લુરલ એન્ડ નિયર એન્ડ ફાર. તમે જોઈ શકો છો આ સિંગ્યુલર છે અને આ પ્લુરલ છે. આ કોલમ સિંગ્યુલર ની છે, ઓકે, અને આ પ્લુરલ ની છે. અને આ નિયર એટલે કે નજીકની વસ્તુઓનો નિર્દેશ કરે છે, અને ફાર એટલે કે આ દૂરની વસ્તુઓનો નિર્દેશ કરે છે. તો નજીકની વસ્તુઓનો નિર્દેશ ધીસ અને ધીસ. ધીસ ઇઝ માય પેન, ધીઝ આર માય પેન. ઓકે, અને દૂરની વસ્તુ એટલે કે ધેટ ઇઝ માય પેન્સિલ એન્ડ ધોઝ આર માય પેન્સિલ. તો તમે જોઈ શકો છો એકદમ ઈઝી છે. એક્સપ્લેનેશન ની અંદર જોઈએ. ધીસ એન્ડ ધીસ refers to noun that are nearby, એટલે કે ધીસ અને ધીસ એ નજીકની વસ્તુઓનો નિર્દેશ કરે છે. એક વસ્તુ હોય તો ધીસ નો યુઝ કરવાનો, ઘણી બધી વસ્તુ હોય તો ધીસ નો યુઝ કરવાનો. ઓકે, that and those refers to noun that are far, તો દૂરની વસ્તુઓને નિર્દેશ કરવા માટે that અને those નો યુઝ કરવામાં આવે છે. તો દૂરની વસ્તુ એક હોય તો that નો યુઝ કરવામાં આવે છે, અને ઘણી બધી વસ્તુ હોય તો those નો યુઝ કરવામાં આવે છે. એક્ઝામ્પલ્સ જોઈએ નજીકની વસ્તુઓ માટે. ધીસ ઇઝ માય પેન, તો અહીં એક પેનની વાત કરવામાં આવી છે. ધીઝ આર માય પેન, તો અહીં ઘણી બધી વસ્તુની વાત કરવામાં આવી છે. હવે દૂરની વસ્તુ એક હોય તો ધેટ ઇઝ યોર પેન્સિલ, એટલે કે એક પેન્સિલની વાત કરવામાં આવી છે. અને ધોઝ આર યોર પેન્સિલ, તો અહીં ઘણી બધી પેન્સિલ્સની વાત કરવામાં આવી છે. ઓકે, આઈ હોપ કે તમને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન પણ સમજ પડી ગઈ હશે. તો આગળનું પ્રોનાઉન જોઈએ રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન, વોટ ઇઝ રિલેટિવ પ્રોનાઉન? ઇટ ઇઝ અપિયર ઇન કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ. તો એ મોટા ભાગે કેવા પ્રકારના સેન્ટેન્સમાં એનો યુઝ થતો હોય છે? કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં. એન્ડ રિફર ટુ અ નાઉન ઇન ધ મેઇન ક્લોઝ, અને મેઇન ક્લોઝમાં જ તેનો યુઝ થતો હોય છે એઝ અ નાઉન તરીકે. ઓકે, લેટ્સ સી ઇન એક્ઝામ્પલ્સ. તો ફર્સ્ટ રિલેટિવ પ્રોનાઉન છે હુ. મોડિફાય ધ સબ્જેક્ટ, જે સબ્જેક્ટને મોડિફાય કરે છે, એટલે કે સબ્જેક્ટ વિશે વધુ માહિતી આપે છે. રિફર ઓનલી ટુ ઓનલી પીપલ, અને ફક્ત લોકોને જ રિફર કરે છે, લોકોનો નિર્દેશ કરે છે આ હુ. ઓકે, જોઈએ કેવી રીતે. ધ ગર્લ હુ ઇઝ સિંગિંગ ઓન ધ સ્ટેજ ઇઝ માય સિસ્ટર. તો અહીં આ હુ નો યુઝ કરવામાં આવ્યો છે એઝ અ સબ્જેક્ટ. સબ્જેક્ટને મોડિફાય કરે છે, સબ્જેક્ટ વિશે માહિતી આપે છે કે તે જે ગર્લ છે એ કોણ છે? મારી બહેન છે. ઓકે, અને ધ ગર્લ એ પીપલ જ છે, એટલે કે પીપલ એટલે કે વ્યક્તિનો નિર્દેશ કરે છે. ઓકે,
આગળ જોઈએ who modify the object. તો ઓબ્જેક્ટ વિશે માહિતી આપે છે. refer only to only people, એટલે કે આ પણ માણસનો નિર્દેશ કરે છે. I don't know whom he invited. તો અહીં જેને ઇન્વાઇટ કરવામાં આવ્યો છે, અહીં આઈ એટલે કે કર્તાને મોડિફાઈ નથી કરતો, પણ જેને ઇન્વાઇટ કરવામાં આવ્યું છે હી, બરાબર, જેને ઇન્વાઇટ કરવામાં આવ્યું છે એની વિશે માહિતી આપે છે who. એટલે મોડિફાઈ ઓબ્જેક્ટને મોડિફાઈ કરે છે. રિફર ઓનલી ટુ ઓનલી પીપલ, એટલે કે અહીં પણ હી એટલે કોઈ વ્યક્તિની જ વાત કરવામાં આવી હશે. ઓકે. which modify both subject and object. એ સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ એટલે કર્મ કર્તા અથવા કર્મ કોઈનો પણ નિર્દેશ કરી શકે છે, કોઈનો વિશે પણ માહિતી આપી શકે છે. રિફર ટુ થિંગ્સ ક્વોલિટીઝ એન્ડ આઈડિયાઝ, એટલે કે વસ્તુઓની ક્વોલિટીઝ અને આઈડિયાઝ દર્શાવે છે. જોઈએ ધીસ ઇઝ ધ સેમ સ્ટોરી વિચ યુ ટોલ્ડ મી લાસ્ટ વીક. તો આ તે સ્ટોરી છે જે વિચ નો યુઝ જે તરીકે થાય છે, જે તમે લાસ્ટ વીકે કીધી હતી, છેલ્લા અઠવાડિયે કીધી હતી તે જ સ્ટોરી આ છે. ઓકે, તો અહીં પણ આનો યુઝ સબ્જેક્ટ તરીકે થયો છે. ઓકે, અને અહીં શું દર્શાવવામાં આવ્યું છે? સ્ટોરી. સ્ટોરી ને આપણે થિંગ્સ તરીકે પણ લઈ શકીએ. ઓકે, એ આઈડિયાઝ તરીકે પણ લઈ શકીએ. ઓકે, આગળ જોઈએ ધેટ મોડિફાઈ બોથ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને વિશે માહિતી આપે છે. રિફર્સ ટુ પીપલ, થિંગ્સ, ક્વોલિટીઝ એન્ડ આઈડિયાઝ સેમ જ છે. વિચના જેવી જ રીતે આનો યુઝ થાય છે. રિયા વોન્ટ્સ ટુ કમ્પોઝ અ સોંગ ધેટ વિલ રિફ્લેક્ટ હર લવ ફોર મધર. તો અહીં ધેટ એ શું છે? રિલેટિવ પ્રોનાઉન. આગળ જોઈએ whose શોઝ પોઝેશન, બરાબર, પોઝિશન દર્શાવે છે કે કોની વસ્તુ છે. રિફર ટુ પીપલ, થિંગ્સ, ક્વોલિટીઝ એન્ડ આઈડિયા સેમ છે. હી ઇઝ મહેશ whose sister got first prize in chess game. તો આ જે ચેસમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવી છે એ કોની સિસ્ટર છે? સોરી, હા, એ કોની સિસ્ટર છે? મહેશની સિસ્ટર છે. તો અહીં શું દર્શાવવામાં આવ્યું છે? પોઝેશન દર્શાવવામાં આવ્યું છે. ઓકે, તો આ હતા રિલેટિવ પ્રોનાઉન્સ. હવે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ જોઈએ. તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર શું છે જોઈએ. ઇટ ઇઝ યુઝ ફોર ઇન્ટ્રોડ્યુસિંગ ક્વેશ્ચન. તો એનો યુઝ ક્વેશ્ચન ની શરૂઆત કરવા માટે થાય છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન રિફર્સ ટુ નાઉન વી ડોન્ટ નો, અને આપણે જે નાઉન વિશે જાણતા નથી, જે નામો વિશે જાણતા નથી, તેનો નિર્દેશ કરે છે. જોઈએ who is used when the pronoun is the subject. તો પ્રોનાઉન સબ્જેક્ટ હોય ત્યારે આ who નો યુઝ કરવામાં આવે છે. ઇટ રિફર્સ ટુ અ પર્સન, અને પર્સન નો નિર્દેશ કરવામાં આવે છે. who made this birthday cake. ઓકે, આ એક્ઝામ્પલ છે. whom is used when the pronoun is object. તો જ્યારે પ્રોનાઉન ઓબ્જેક્ટ હોય ત્યારે whom નો યુઝ કરવામાં આવે છે. ઇટ રિફર્સ ટુ અ પર્સન, પર્સન નો નિર્દેશ કરે છે. whom are you going to invite. તમે કોને ઇન્વાઇટ કરવાના છો. what is used for both subject and object. બંને માટે યુઝ થાય છે. it refers to a thing or a person, અને વસ્તુ કે પર્સન નો નિર્દેશ કરે છે. what is your sister's name. ઓકે, તો અહીં આ પ્રશ્નની શરૂઆત ઇન્ટ્રોડ્યુસ કરે છે પ્રશ્નની what. તો એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. અહીં પણ તમે જોઈ શકો છો whom એ ઇન્ટ્રોડ્યુસ કરે છે પ્રશ્નને, અને આ who પણ ઇન્ટ્રોડ્યુસ કરે છે ક્વેશ્ચન્સને. ઓકે, આગળ જોઈએ whose. તો આ પોઝિશન દર્શાવે છે કે કઈ વસ્તુ કોની છે. ઇટ રિફર્સ ટુ અ પર્સન, અને માણસની કોઈ વસ્તુ હોય તેનો નિર્દેશ કરે છે. whose camera is this. તો આ કેમેરા કોનો છે. ઓકે, which. તો અહીં પોઝિશન દર્શાવે છે, તો તેવી જ પોઝિશન વસ્તુ માટે અહીં છે. it is used, which is used for both subject and object. is refer to a thing or a person, એટલે કે વસ્તુ અને વ્યક્તિનો નિર્દેશ કરે છે. which is your favorite color. ઓકે, તમારો ફેવરેટ કલર કયો છે. તો આ પણ ક્વેશ્ચનને ઇન્ટ્રોડ્યુસ કરે છે. તો તમે જોઈ શકો છો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ની અંદર who, whom, what, whose અને which આ બધા જ શાનો નિર્દેશ કરે છે, શાની શરૂઆત, શાને ઇન્ટ્રોડ્યુસ કરે છે? ક્વેશ્ચન્સ ને ઇન્ટ્રોડ્યુસ કરે છે, જેના વિશે આપણે જાણતા ન હોય. ઓકે, હવે જોઈએ ઇનડેફિનેટ પ્રોનાઉન. ઇનડેફિનેટ પ્રોનાઉન એટલે કે
અચોક્કસ એવા સર્વનામો જોઈએ જે જે સંવન એટલે કે વન અથવા તો બડી સંબડી એટલે વન અને બોડી જેની અંદર હોય છે. જોઈએ કેવી રીતે. Indefinite pronoun refers to a one or more unspecified person, things or object. એટલે કે એવા નાઉન કે જે એક અથવા તો એક કરતા વધારે હોય. Words ending in one or body are used for people. તો મેં તમને કીધું હતું એ રીતે. જોઈએ indefinite pronouns are તો તે કયા છે તો જોઈ શકો છો anybody, everybody, nobody, somebody. તો આ બધા કયા છે બડી વાળા. તમે જોઈ શકો છો એટલે બધામાં શું છે બડી અને ઓલ એટલે બધા જ. હવે અહીં anyone, everyone, no one, someone, none. તો આ બધાની પાછળ શું છે વન. તમને અહીં કીધું હતું ને કે વન અથવા તો બોડી આવશે એન્ડિંગમાં. everyone, no one, someone, none. ઓકે અહીં શું આવે છે થિંગ, anything, everything, nothing, something, ઓકે એન્ડ સમ. તો જોઈએ એનીબડી એટલે કોઈ પણ, એનીવન એટલે પણ કોઈ પણ, અને એનીથિંગ એટલે કોઈ પણ વસ્તુ. ઓકે એવરીબડી એટલે બધા જ, એવરીવન એટલે પણ બધા જ, એવરીથિંગ એટલે બધી જ વસ્તુ. નો બડી એટલે કોઈ પણ નહીં, નો વન એટલે પણ કોઈ પણ નહીં, નથિંગ એટલે કોઈ પણ વસ્તુ નહીં. સમબડી એટલે કોઈ પણ, સમવન એટલે પણ કોઈ પણ, સમથિંગ એટલે કોઈ પણ વસ્તુ, ઓલ એટલે બધા જ, નન એટલે કોઈ પણ નહીં, સમ એટલે કેટલા. ઓકે એક્ઝામ્પલ્સ જોઈએ. somebody told me to drink lots of water. કોઈ કે મને ઘણું બધું પાણી પીવા કહ્યું. please give me something to eat, said rat. ઓકે તો આ બે ઉદાહરણની અંદર અહીં somebody એ શું છે indefinite pronoun છે અને અહીં something એ indefinite pronoun છે. તો અહીં somebody એટલે કે કોઈ કે મને કહ્યું, અહીં something એટલે કે કંઈક ખાવા માટે આપો એવું કોણે કીધું રાજે કીધું. તો અહીં વ્યક્તિઓની વાત થઈ છે, અહીં વસ્તુઓની વાત થઈ છે. anyone interested in the project, અહીં anyone એ indefinite pronoun છે. he knows everything about Dia. તો everything એ અહીં indefinite pronoun છે. તો indefinite એટલે અચોક્કસ. અહીં કોની વાત કરવામાં આવી છે જે આપણને ખબર ન હોય તે indefinite pronoun છે. આગળ જોઈએ રેસિપ્રોકલ પ્રોનાઉન. ઇઝી છે, આ પણ સરળ જ છે, જોઈ લઈએ. રેસિપ્રોકલ પ્રોનાઉન. A reciprocal pronoun is always used when the subject consists of two or more people. એટલે કે જ્યાં બે અથવા બે થી વધારે લોકોની વાત કરવામાં આવી હોય છે ત્યાં રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ થતો હોય છે. જોઈએ રેસિપ્રોકલ પ્રોનાઉન આર each other and one other. તો રેસિપ્રોકલ પ્રોનાઉન કેટલા છે? બે છે. each other and one another. each other નો યુઝ ક્યાં થાય છે એ જોઈએ. each other, it is used in the sentence when there is need to show only two people performing same action. જે અંડરલાઈન કર્યું છે એ મહત્વનું છે કે અહીં each other નો યુઝ ક્યાં થાય છે કે બે વ્યક્તિ સરખું કામ કરી રહ્યા હોય છે ત્યાં each other નો યુઝ થાય છે. ફક્ત બે જ વ્યક્તિ, only two persons સરખું કામ કરી રહ્યા હોય છે ત્યાં each other નો યુઝ થાય છે. રામ એન્ડ રાજ હેલ્પ each other. તો સરખું કામ કરી રહ્યા છે, શું એકબીજાને મદદ કરી રહ્યા છે, સરખું કામ કરી રહ્યા છે, અને બે વ્યક્તિ. મીરા એન્ડ સિયા આર ગિવિંગ ગિફ્ટ ટુ each other. તો આ મીરા અને સિયા એ પણ સરખું કામ કરી રહ્યા છે, ગિફ્ટ આપવાનું એકબીજાને. ઓકે વન અનધર જોઈએ. ઇટ ઇઝ યુઝડ in the sentence when there is need to show more than two people performing same action. તો અહીં શું છે? more than two people performing same action. તો વન અધર નો યુઝ ક્યાં થાય છે કે ઘણા બે કરતા વધારે વ્યક્તિઓ હોય અને સરખું કામ કરી રહ્યા હોય ત્યાં શાનો યુઝ થાય છે? વન અનધર. જોઈએ એક્ઝામ્પલ્સ ની અંદર. The children shared their lunch with one another. બરાબર. તો અહીં ચિલ્ડ્રન એટલે કે બાળકો તો ઘણા હોઈ શકે, બે કે
બે કે બે થી વધુ હોઈ શકે છે જે શું સરખું કામ કરી રહ્યા છે, પોતાનું લંચ એટલે કે પોતાનું ભોજન, બપોરનું ભોજન એકબીજા સાથે શેર કરી રહ્યા છે. ઓકે, તો અહીં ઘણા બધા છે ચિલ્ડ્રન્સ, એટલા માટે વન અનધર નો યુઝ થયો છે. ધ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ શુડ રિસ્પેક્ટ વન અનધર. તો અહીં ઘણા બધા ટીચર્સ અને ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, ફક્ત બે નહીં પણ ઘણા બધા ટીચર્સ અને સ્ટુડન્ટ છે, એકબીજાને માન આપવું જોઈએ, એટલા માટે અહીં વન અનધર નો યુઝ થયો છે. ઓકે, આઈ હોપ કે તમને આ રેસિપ્રોકલ પ્રોનાઉન પણ સમજ પડી હશે. તો આપણે બધા જ પ્રોનાઉનના કાઇન્ડ્સ જોઈ લીધા છે. તો શું કરવાનું રહેશે હવે? શું કરી લાવવાનું રહેશે? હોમવર્ક તમારે કરી લાવવાનું રહેશે. ઓકે, so please take the screenshot of this slide. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો હશે. તો આ હોમવર્ક ની અંદર શું કરવાનું છે કે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, બાજુમાં આપેલા બ્રેકેટ્સ માંથી કોઈ એક જવાબ આવશે. ઓકે, સો એટ ધી એન્ડ, થેન્ક યુ.